સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી અને માંગરોળ જેવા આદિવાસી વિસ્તારોમાં જંગલો હવે કુદરતી જળ ભંડાર બન્યા છે। ડુંગરો પરથી વહી જતા વરસાદી પાણીને ખીણ સુધી રોકવા માટે 2 લાખ રનિંગ મીટર કન્ટૂર સ્ટ્રેન્ચ, ચેકડેમ અને તળાવોનું વિશાળ નેટવર્ક ઊભું કરાયું છે। આ વૈજ્ઞાનિક આયોજનના પરિણામે વહી જતું કરોડો લીટર પાણી જમીનમાં રિચાર્જ થયું છે। આજુબાજુના ગામડાવાળા અહીંયા ખાડા ખોદીને રોજગારી મળે છે ને સાથે સાથે આ પાણીનો સંગ્રહ થાય એટલે આજુબાજુના ખેડૂતોને પણ પાણી મળી રહે છે। જંગલમાં ચેકડેમ, તલાવડી બાંધેલી છે, તેમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે। વરસાદનું પાણી સંગ્રહ થાય છે, તે પાણી સંગ્રહ થઈને ભેજ સારી થાય છે અને કૂવા બોરમાં પાણીનું સંગ્રહ ઉપર લેવલે આવે છે। તે બદલ જંગલના બાજુના ખેડૂતોને પાકમાં સારું પડે છે। આ યોજનાથી પથરાળ જમીનમાં ભેજ વધ્યો છે અને કૂવા, બોરવેલ પાણીથી છલકાયા છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતા પાકનું ઉત્પાદન વધ્યું છે અને જમીનનું ધોવાણ અટક્યું છે। જળાશયોના નિર્માણથી સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે જ મોટા પાયે રોજગારી મળી છે અને જેના કારણે આજીવિકા માટે સ્થળાંતર અટક્યું છે। આ અંતર્ગત 150થી વધુ ચેકડેમ, 200થી વધુ વન તલાવડીઓ અને 2 લાખ રનિંગ મીટરના કન્ટૂર ટ્રેન્ચ બનાવવામાં આવ્યા છે। આ બધા નિર્માણથી વરસાદની પાણીનું મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જલ કા પુનર્ભરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આ પ્રયાસોને પરિણામે સુરત વન વિભાગના જંગલ હેઠળ ઉમરપાડા, માંડવી, વાંકલ સહિતના આદિવાસી ભાઈ બહેનોના વિસ્તારમાં ભૂગર્ભ જલ સ્તર વધ્યું છે અને કૂવા અને બોરવેલમાં પાણી ઉપલબ્ધિ સુધરી છે। अगर हम लास्ट 5 साल की बात करें तो सूरत वन विभाग ने लगभग 580 करोड़ लीटर जितना पानी ज़मीन में उतारा है और बचाया है। और जहाँ भी हमने एसएमसी के ये काम किए हैं वहाँ देखा गया लगभग 1 से 1.5 मीटर का ग्राउंड लेवल का जो स्तर है वो बढ़ा है। और साथ ही साथ इससे लगभग अगर लास्ट 1 साल की बात करें तो लगभग 1,15,000 मैन डेज जितना हमने काम भी जनरेट किया है, जिससे स्थानिक लोगों को खास करके जो ट्राइबल इलाका है, ये ट्राइबल बेल्ट है, उनको रोज़गार मिलता है और जो माइग्रेशन है वो भी कम हो रहा है और जो उनके सोशियो इकोनॉमिक इंडिकेटर्स हैं उनमें भी इम्प्रूवमेंट हो रहा है। વરસાદી પાણીના સંગ્રહથી વન્યજીવો અને માનવ જીવનને સમૃદ્ધ બનાવતું આ મોડેલ પર્યાવરણીય સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। દક્ષિણ ગુજરાતના જંગલોએ સાબિત કર્યું છે કે કુદરતી સંસાધનોનું સાચું જતન ગ્રામીણ અર્થતંત્રનો મજબૂત આધાર બની શકે છે।